નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબો સ્ટાઇપન્ડ વધારવાની કરી માંગ। 500થી વધુ તબીબોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ। યોગ્ય નિર્ણય નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। જાંબુઆબાદ કિશનવાડી બીએસયુપી આવાસ જર્જરિત 94 ટાવર પૈકી 28ને નિર્ભયતાની નોટિસ ફટકારાતા રહીશોમાં રોષ। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ। રાત્રિ બજાર અને ફાઇન્સ આર્ટ બહારના 30 વેપારીઓને ત્યાં ખોરાક શાખાએ ચેકિંગ કર્યું। 12 ફૂડ વેન્ડર્સને સ્વચ્છતા જાળવવા રાખવા નોટિસ અપાઈ। હંગરી બર્ડ્સ મારવાડી કોર્નરના 25 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરી રહ્યા છે। આજે બરોડા મેડિકલ કોલેજના 500 જેટલા રેસિડેન્ટ અને 250થી વધુ ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા હતા। સરકાર દ્વારા GMERSની ફીમાં 80% વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરવામાં આવી હતી। આ તબીબો દ્વારા આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી આ તબીબોને સ્ટાઇપન્ડ વધારવામાં આવ્યું નહીં, જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। નમસ્કાર, ડૉક્ટર ગોપાલ ગોળી, સેકન્ડ યર માઇક્રોબાયોલોજી રેસિડેન્ટ ડૉક્ટર, SSG હોસ્પિટલ। આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન્ડ મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો, પોતાનો જીઆર 2 કે 3 વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર 3 વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણેનું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થતું હોય છે, પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ તકલીફ પડી રહી છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છીએ કે તમે જે સરકાર તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો। જ્યારે તમે જોઈ શકો છો આજથી 2-3 દિવસ પહેલાં સરકારે GMERS મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં 80% ફી વધારો કર્યો। જો 80% સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે, મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો અમારે પણ જો સ્ટાઇપન્ડ અને જે રેસિડેન્ટનું સ્ટાઇપન્ડ છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાડો લેખિતમાં અમને મળે, એ સાથે અમે જઈએ। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટનામાં જ્યારે પ્રભુ શ્રી રામને એક તટથી બીજા તટ ઉપર જવું હતું, ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે। જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કેવટને વિરાસવામાં આવ્યો ન હતો અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો। આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઈષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે। ત્યારે તેમની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાયા છે અને પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલિકામાં તેમની પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે। નાથુબાબાનું જે વાહન છે નાવડી, એ નાવડી સુસાગરના તળાવમાં મૂકવામાં આવે છે। આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદ્ભવે નહીં એવા પર્યાવરણલક્ષી હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ RSSના કાર્યવાહ વિનયભાઈ બોસેકર, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ કહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
શહેરમાં ને બીજા વર્ષે અમદાવાદ, ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ, એવી રીતે એમની એક પરંપરા છે. અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાભો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા, કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે. અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું, એક હોડીનું વિસર્જન કરવામાં આવતું હોય છે, જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં, રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય, જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળતા રહે તે માટે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે, જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુ બાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે પ્રાર્થના કરી. આ એક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીકના ભાગરૂપે દર ચોમાસા સિઝનમાં આ પ્રકારે નાથુ બાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા. તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે અને સુરસાગર એમનું એક પધરામણી કરવામાં આવશે. ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો, મને પણ દિવ્યતાનો અનુભવ થયો. ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ, કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. નવાપુરા સમાજ જય મહાકાળી મંડળ દ્વારા કહાર સમાજના ઈષ્ટદેવ ભગવાન નાથુ બાબાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે. અને આના પહેલા RSSમાંથી વિવિધ પદાધિકારીઓ, માનનીય વિનયભાઈ બોસેકર, માનનીય સંચાલકજી શ્રી મનસુખભાઈ પટેલ, વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા. અને આજે જોયો તો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ 20,000ની ઉપર આજે કહાર સમાજ ગુજરાતમાંથી એકત્ર થયું છે. કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે. કહાર, કશ્યપ, નિષાદ, ભોઈ, ગોડિયા, ધીવર, પાથમ, રાયકવાડ, કેવટ. અને રામાયણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજીની નૈયા કેવટજીએ આપણે પાર કરાઈ. એ કેવટજીનું મૂળ નામ એટલે નાથુ બાબા. અને અમે કહાર સમાજ નાથુ બાબાના વંશજ છે. અને ભગવાન શ્રી રામજીના જ્યારે રાજ્યાભિષેકમાં બી નાથુ બાબા અને નિષાદરાજ ગુહ્યને બોલાવવામાં આવ્યા હતા. એ કહાર સમાજ માટે ગર્વની વાત છે. અને આજે અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત છે. એ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. આજે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુ બાબાની નાવ સ્વરૂપી યાત્રા આપણે પ્રસ્થાન થશે અને સુરસાગર તળાવમાં તરતી મૂકવામાં આવશે. એમનો મુખ્ય ઉદ્દેશ એ આખા ભારતમાં પુષ્કળ ખેતીલાયક અને સૃષ્ટિનો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે. પાણી વગર જીવન શક્ય નથી. એટલે નાથુ બાબા કહાર સમાજ એ નદી કિનારે વસતો સમાજ છે. અને જે જળના દેવ અમારા નાથુ બાબાને અમે પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને એ બદલ બધા જ નગરીજનોને અમે આભાર વ્યક્ત કરીએ. નાથુ બાબા કી.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના કારલીબાગ ખાતે આવેલા રાત્રિ બજારની દુકાનોને કમાટીબાગ સામે આવેલ ખાણીપીણીની લારીઓ ખાતે 30 ફોર બિઝનેસ ઓપરેટર્સને ત્યાં ખોરાક શાખાની ટીમોએ સોમવારે ચેકિંગ હાથ ધરી હતી, જે દરમિયાન સ્વચ્છતા જળવાઈ ન આવતા 12 ફૂડ વેન્ડર્સને નોટિસ ફટકારી હતી. જ્યારે હંગ્રી બર્ડ્સ અને મારવાડી કોર્નરમાં લટકાવેલું પનીર મળી આવ્યું હતું, જે સહિત 25 કિલો ખાદ્ય પદાર્થનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. નિયમ અનુસાર હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ભોજનાલય, ખાણીપીણીની લારીઓ પર બનાવવામાં આવતો અથવા તો વેચવામાં આવતા ખોરાકમાં ઉપયોગમાં લેવાતા રાંધણના માધ્યમ બાબતે સ્પષ્ટ શબ્દોમાં ગ્રાહકોને દેખાય તે રીતે ફરજ રીતે બોર્ડ કે પોસ્ટર લગાવવા માટે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરની કચેરી તરફથી સૂચના અપાઈ છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મંગળવારે સવારે શહેરના કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલા વૃણાના મકાનો નજીક પાર્ક થયેલી એક કારમાં આકસ્મિક આગ લાગી હતી. બનાવને પગલે સ્થાનિક રહીશો એકત્રિત થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક સુરેશભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે હું રિક્ષા લઈ ઘરે પરત ફર્યો ત્યારે આશરે 9 વાગ્યાની આસપાસ કારમાં સામાન્ય આગ લાગી હતી, જેથી મેં તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ કાર કોની છે તેની મને ખબર નથી, પણ કોઈ સ્થાનિક રહીશમાંથી જ કોઈની કાર હશે. કાર CNG હતી તેમ જણાવ્યું હતું. હાલ તો આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જ્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ BSUP આવાસના મકાનોના 94 ટાવર પૈકી 28 ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ જે મિલકત છે ભયજનક હોય એ રહેવા લાયક સુરક્ષિત નથી, જેથી મકાન માલિકો ભોગવટદારોને નોટિસ બજાવવામાં આવે છે, જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં, તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિસ્તારના સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં મકાનો બન્યા અને 2010થી લોકો રહેવા આવ્યા, જ્યારે 2006માં આ મકાનો તોડ્યા હતા. વર્ષ 2008 સુધી તો લોકો ભાડેથી રહ્યા, ઘણી મુશ્કેલી વેઠવી પડી અને પછી જ્યારે મકાનો મળ્યાને 2 વર્ષ જ થયા અને શરૂઆત થઈ ગઈ, એટલે 2012-13માં મકાનોના સ્લેબ તૂટ્યા. 2013થી 2015 સુધી કોર્પોરેશનમાં અનેક વખત અમે રજૂઆત કરી છે, પણ એ વાત કોર્પોરેશને ધ્યાનમાં ન લીધી. ત્યારે 2014-15માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષામાં કેસ પણ દાખલ કર્યો અને 2022માં કેસનું જજમેન્ટ આવ્યું, જેમાં ચુકાદો પણ અમારા તરફે આવ્યો છે. ત્યારે કોર્પોરેશન જાગ્યું, પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરી અને સ્લેબ રિપેર કર્યો, પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નથી અને પાછા જર્જરિત થયા, દિવાલો તૂટવા માંડી, સ્લેબ તૂટવા માંડ્યા. ત્યારે કોર્પોરેશને અમે રજૂઆત કરી અને અમારી પાસે માંગણી પણ કરી. એ વખતે કોર્પોરેશને અસંતોષની લાગણી વ્યક્ત કરી અને હાઈકોર્ટમાં ગયું અને ત્યાં પણ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી અમને મકાન બદલી આપવાની વાત કરી હતી. તે કોર્પોરેશનને મંજૂર ન હતું, પણ કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલે છે. અમે નોટિસનો જવાબ આપીશું, પણ હાલ જે પ્રમાણે જાંબુઆના મકાનો જર્જરિત થઈને સ્લેબ તૂટીને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, તેવી જ રીતે કિશનવાડીમાં પણ આવાસના લોકો મોતના મુખમાં છે. પણ કોર્પોરેશન આ જાંબુઆના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલે છે, એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે 4 વર્ષથી ભાડા ભર્યા એ પછી તમે અમને મકાનો આપ્યા, હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું. બાકી તમારામાં તેવડ હોય તો મશીન લઈને આવજો તોડવા, બાકી અમે મકાનો ખાલી કરવાના નથી. 2010થી એના લોકોને લેવા, જ્યારે મકાનો 2006માં તોડ્યા, 6 થી 8 લગીને લોકો ભાડેથી રહ્યા, ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા ને 2 જ વર્ષ થયા અને એમને જર્જરિતનું શરૂઆત થઈ. એટલે 2012-13માં મકાનોના સ્લેબ તૂટ્યા. અમે 2013થી 2015 સુધી કોર્પોરેશન અનેકો વાર રજૂઆત કરી, કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી. ત્યારે 2014-15માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો. કેસ દાખલ કરીને 2022માં કેસનું જજમેન્ટ આવ્યું. એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો
ત્યારે કોર્પોરેશન મેં જાગ્યું, પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો, પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જર્જરિતને દિવાલો તૂટવા માંડી, સ્લેબ તૂટવા માંડ્યા. ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી, કોર્પોરેશન સાથે મેં માંગણી કરી, ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું. ગુજરાત ફોરમમાં જઈ અને ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી આલવાની વાત કરી. તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાના કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોરમમાં ગયું છે. નેશનલ ફોરમમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે. અમે નોટિસનો જવાબ આપીશું, પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જરિત થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે, તેવી જ રીતે કિશનવાડી પણ મોતના મોંમાં છે અને મોતના મોંમાં હોવાનું આજે 5 વર્ષથી મોતના મોંમાં ઝૂમી રહ્યું છે. પણ કોર્પોરેશને આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે. એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે 4 વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા, હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું. બાકી તમારામાં ટેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા. ત્યાં સુધી નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. લોકો પાયલોટને મળતી સુવિધાને લઈને રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પાયલટ મિનિમમ રેસ્ટ અવર પ્રમાણે 6 થી 8 કલાકનો રેસ્ટ આપવામાં આવે છે. વડોદરા ખાતે 73 બેડની કેપેસિટીની રૂમ છે, જ્યાં રોજના 130થી વધુ લોકો પાયલોટ તેમજ આસિસ્ટન્ટ લોકો પાયલટ પર અને ગાર્ડ આરામ કરી શકે છે. મિનિમમ રેસ્ટ બાદ રોટેશન પ્રમાણે બીજા લોકો પાયલટને પણ આ રૂમ તેમજ ભોજનની વ્યવસ્થાનો લાભ મળતો રહે છે. જો લોકો પાયલટ રેસ્ટનો સમય પૂરો ન કરે તો તેને સાઇન ઓન કરવાની ઓથોરિટી આપવામાં આવતી નથી. સાઇન ઓન કરતી સમયે તેઓનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે, જેથી ડ્રાઈવર કોઈ માદક પદાર્થ લઈને આવ્યો છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવે છે તથા તમામ સિગ્નલોનું જ્ઞાન એને છે કે નહીં. નવા રૂટ પર જવાના પહેલા તેઓને રૂટ લર્નિંગ કરાવવામાં આવે છે. ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ હોવાથી રેલવે પ્રશાસન નિર્ધારિત રેલવે સ્ટેશન કર્મચારીઓ સાથે વાત કરવા VHF આપવામાં આવે છે. ખાસ કરીને તેઓના ભોજનની વ્યવસ્થા માટે વડોદરા ખાતે 2 કિચન કાર્યરત છે, જેમાં એક કિચન સબસિડાઇઝન છે જ્યારે બીજું કિચન કસ્ટમાઇઝ છે. સબસિડીઝ કિચનમાં લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ કૂપનના માધ્યમથી અહીંયા ભોજન લઈ શકે છે. આ ભોજનની મૂળ કિંમત 70 રૂપિયા છે, પણ આ ભોજન લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટને ગાર્ડને ફક્ત 7 રૂપિયામાં આ ભોજન ઉપલબ્ધ થાય છે. બાકીના રૂપિયા 63 સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. વડોદરા ખાતે 72 જેટલી પેસેન્જર ટ્રેન તેમજ 59 જેટલી માલગાડીના લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ તેમજ ગાર્ડના આ સુવિધાઓનો ફાયદો લઈ રહ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા લોકો પાયલોટ માટે કિચનમાં 3 કુકર, સર્વિસમાં માટે 3 જણ તેમજ સાફ સફાઈનું કામ કરવા માટે 2 જણ, એક સુપરવાઇઝર એન્ડ કુલ 3 શિફ્ટમાં રોટેશન કરવામાં આવે છે, જેની હમણાં લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડને કોઈ અગવડતા ન પડે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી ખાતે રાહુલ ગાંધી દ્વારા લોકો પાયલોટને મળી આવતી વેદના સાંભળી હતી અને સરકાર સામે લોકો પાયલોટનો સુવિધા ન મળવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. मैं यहाँ पे सीनियर डी TRO के रूप में हूँ. ये जो रनिंग रूम फैसिलिटी है, ये बेसिकली जो बाहर से जो क्रू आते हैं, जैसे हमारे यहाँ पे कोटा, रतलाम, बलसार, बॉम्बे से आते हैं, उनका जो आउट स्टेशन रेस्ट है उसके लिए ये रनिंग रूम बेसिकली उसको फैसिलिटेट करता है. रनिंग रूम में हमारे यहाँ पे सब्सिडाइज मील फैसिलिटी है, जिसमें जो एम्प्लॉई है उसको he has to pay only 7 rupees और बाकी 63 rupees रेलवे बॉन्ड करती है. सेकंड हमारा जो किचन है वो उसमें जो अपने हिसाब से खाना बनाना चाहते हैं वो अपने ही सब्जी वगैरह लेके आते हैं, वो हमें देते हैं, हम उनको बना के देते हैं. इसके जो हमारी ये जो डाइनिंग रूम है ये फुल्ली AC है. इसमें हम इलेक्ट्रिक चिमनी, फ्रिज मीन्स जो एक रेलवे बोर्ड की जो गाइडलाइंस है उसके हिसाब से यहाँ पे सब फैसिलिटीज़ है. दूसरा यहाँ पे है रेस्ट रूम फैसिलिटी. रेस्ट रूम फैसिलिटी में हमने ड्राइवर को कोई भी तकलीफ़ ना हो उसके चलते हमने सब जगह पे क्यूबिकल बना के रखा है. मीन्स वो अपने सोने के लिए वो अपने क्यूबिकल में सीमित रहे और ताकि उसको कोई डिस्टर्ब ना कर सके. तो हमारे यहाँ पे 72 बेड के रेस्ट रूम है जो, और हमारे यहाँ डेली ऑन एन एवरेज 130 क्रू आते और जाते हैं. और बताइए और सर ये किस
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવતા કહ્યું કે પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ, રીડ્યુસ અને રીસાયકલનો અભિગમ અપનાવાઈ રહ્યો છે. વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં, પગરખાં સહિતની ચીજવસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે. અટલાદરા, પાયલી, ગાજરાવાડી અને કારેલીબાગના રાત્રિ બજાર વિસ્તારની બાજુમાં નવું બાંધકામ કરીને ડેપો બનાવવામાં આવશે. શહેરમાં રોજ 150 થી 200 ટન ઘન કચરો જમા થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ લાવી છે, જેમાં પાલિકાની વાન વસ્તુઓ એકત્રિત કરી NGO અને સામાજિક સંસ્થા મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. પ્રાથમિક તબક્કે રોજનો 3 ટન વસ્તુઓ એકત્રિત કરવાનો અંદાજ છે. લોકો પ્રોજેક્ટ સાથે સંકળાય તે માટે ટોલ ફ્રી નંબર અને નિર્માલ્ય નંબર જાહેર થશે. આનાથી રોજનો કચરાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે અને કેટલીક વસ્તુ ફરીથી ઉપયોગમાં લેવાશે. જ્યારે ઈ-વેસ્ટ કલેક્શન અને પ્લાસ્ટિક કલેક્શન પણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદમાં આ પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટમાં સખી મંડળને પણ જોડાશે. કપડાં, પગરખાં સહિતની વસ્તુઓમાં નાનું મોટું સમારકામ કરાવી તેને ફરીથી વેચી શકાશે. પાલિકાની ભંગાર પડેલી વાનનો રીયુઝ કરી તેમાં કચરો એકત્રિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ વિભાગના મેનેજર કશ્યપ શાહે જણાવ્યું કે પાલિકાની બિનઉપયોગી અને ભંગાર પડી રહેલી વાનમાં નાનો મોટો ખર્ચ કરી રીયુઝ કરવામાં આવશે. આ વાન થકી જ ઘન કચરો એકત્રિત કરવાનું નક્કી કરાયું છે. પ્રાથમિક તબક્કા બાદ દરેક ઝોનમાં 10 બાય 10ના સેન્ટર બનાવી ત્યાં કચરો એકત્રીકરણ કરવાનું આયોજન છે. લોકો પ્રોજેક્ટમાં જોડાય તે માટે વળતરની વિચારણા છે. પાલિકામાં ઈ-વેસ્ટ કલેક્શનની ઝુંબેશ ચાલુ છે, જેમાં કંપની ઈ-વેસ્ટનું વળતર આપે છે. આ પ્રોજેક્ટમાં પણ ઘન કચરો આપનારને રિબેટ આપી શકાય તે માટેની વિચારણા ચાલી રહી છે. એમાં વેસ્ટ મટીરિયલ ઉઘરાવાનું જે કરવાના છે, શું છે આખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ કન્સેપ્ટ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રચલિત છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા RRR વાન, કે જેમાં ખાસ કરીને આ વાન ઘરે ઘરે જઈ અને જૂના કપડાં, જૂના રમકડાં, જૂના પુસ્તકો, સ્ટેશનરી આ બધી વસ્તુઓ ઉઘરાવી અને વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે. જેમાંથી NULM દ્વારા આપણે જે વસ્તુ વપરાય એવી હોય એવી ગરીબ બાળકોને, માનો કે રમકડાં છે કે કપડાં છે, નાના મોટા ઓલ્ટરેશન કરી અને આ વસ્તુ કચરામાં જાય છે. એના બદલે જે ગરીબ બાળકો છે એ લોકોને કામ લાગે, જૂના પુસ્તકો હોય, જૂના કપડાં હોય, જૂના રમકડાં હોય, એમાં નાના મોટા રિપેરિંગ કરી અને આ નાના બાળકોને મળે એ પ્રકારનો કન્સેપ્ટ તૈયાર કરવામાં આવે છે. 4 ઝોનમાં 4 RRR વાન ઊભી કરવામાં આવશે. 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે. એને સંલગ્ન જે કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ છે એના માટે પણ સ્ટોર 4 ઝોનમાં બનાવવામાં આવશે. ખાસ કરીને 4 ઝોનમાં જે જગ્યાઓ સિલેક્ટ કરી છે એમાં અટલાદરા, બાયલી, ગાજરાવાડી અને રાત્રિ બજારની આસપાસની જગ્યા, આમ કરીને 4 સ્ટોર બનાવવાનું હજુ ટેન્ટેટિવ નક્કી થયું છે. વખત જતાં આ જગ્યા ફાઇનલ થશે અને ત્યાં કન્સ્ટ્રક્શન કરી અને ડેપો પણ બનાવવામાં આવશે. હાલ તો એક જૂની વાન છે એને ઓલ્ટર કરી અને જે ટાટા એસની ગાડી છે એને ડેકોરેટ કરી અને આ વાન ચાલુ કરવામાં, જેથી કરીને લોકોમાં જાગૃતિ ફેલાય. આવનારા વખતમાં 4 નવી વાન લઈ અને RRR વાન બનાવવાની અને CND વેસ્ટના સ્ટોર બનાવવાનું આયોજન છે, જેથી કરીને કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ જે આખા વડોદરામાં જ્યાં ત્યાં પડેલો હોય છે, બિલ્ડરો, લેબર કોન્ટ્રાક્ટરો, ટ્રેક્ટરો દ્વારા ગમે ત્યાં આ કન્સ્ટ્રક્શન વેસ્ટનું ડમ્પિંગ થતું હોય છે. એના બદલે આ 4 ઝોનમાં 4 ડેપો દ્વારા જે CND વેસ્ટ છે એની જે રિસાયકલિંગ કરવાની સાઇટ છે અટલાદરા ખાતે, ત્યાં આગળ બધું મોકલવામાં આવશે, જેથી કરીને આમાંથી જે રીયુઝ થઈ શકે, એમાં પ્યોર બ્લોક બની શકે, મેન હોલના ઢાંકણા બની શકે, કમ્પાઉન્ડ વોલ માટેના પોલ બની શકે. જે અલગ અલગ આઇટમો આમાંથી બનાવવામાં આવશે, જેને ઉપયોગ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવશે અને CND વેસ્ટવાળા બહાર વેચી પણ શકશે. એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા પણ પોતાનું યોગદાન આપવા જઈ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વિરુદ્ધ પક્ષના નેતા માંજલપુરના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગ ઝવેરીનું અમેરિકા ખાતે
હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. પોતાના પુત્રને મળવા અમેરિકા ગયા હતા, જ્યાં પુત્રોએ મળ્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેમના અવસાનના સમાચારથી વડોદરાના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ચિરાગ ઝવેરી વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને 1992થી 1943માં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હતા. હાલ તેઓનો પાર્થિવ દેહ અમેરિકા ખાતે છે અને સૂત્રોની માહિતી મુજબ તેમનો પાર્થિવ દેહ ગુરુવારે વડોદરા માંજલપુર તેમના નિવાસ સ્થાને આવશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. તેમના દુઃખદ નિધનને લઈ તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે, ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર ઋત્વિજા પ્રધાન, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જીભાઈ ચિરાગભાઈ સિનિયર નેતા હતા, સાથે સાથે તમારી જોડે એમને એ કર્યું છે. કાલે દુઃખદ સમાચાર મળ્યા, શું કહેશો તમે? ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે. કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય, પણ કુદરતને જે મંજૂર હોય એના આગળ કોઈનું ચાલતું નથી. ચિરાગભાઈની જિંદગી, એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું. એ સયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે. મારા ઘરે મારે માદરની રોટલી બહુ ખાધી હશે એને, અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલું. ત્યાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ. પછી એ કોંગ્રેસમાં હતા, અમે અપક્ષ હતા તે વખતે. હું અપક્ષમાં 2 પેનલ સાથે જીતેલો, અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો, કારણ કે ચિરાગ જીતવો જોઈએ. મારું જીતવું બહુ અગત્યનું નહોતું, કારણ કે મને રાજકારણથી એ વખતે એટલો પ્રેમ નહોતો, પણ જીત્યા પછી અમે બધા જીત્યા, અને કેટલા આવ્યા ને કેટલા ગયા, બહુ વાણ ગયા. પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મળે. હાર જીત થયા કરે, પણ જે રીતેની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે. સામાજિક રીતે, ધાર્મિક રીતે, લોકોના કામના રીતે, અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે, એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ. આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે, મારો એક અંગ જતો રહ્યો છે, કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ ऐसा होने वाला है. એટલે આ અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે. આ પ્રજાને કહેવા માગું છું, આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર કુલાડી મારી છે. કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે. એક નાનાથી નાના વ્યક્તિનું અવસાન થાય ને એના ઘરે પહોંચી જાય, ધાર્મિક સેવામાં આગળ વધે, કોઈ પણ તહેવારો હોય એમાં ચિરાગ દેખાય જ તમને. મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર, આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે, એને આવતા બહુ વખત લાગશે મને લાગે છે. પણ આજકાલનું રાજકારણ તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને. કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝઝૂમતો રહ્યો છે, લડતો રહ્યો છે, એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે, અને લોકોનો પ્રેમ ભાવ એટલો મેળવ્યો છે. તમે જુઓ, જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા, લોકો રડતા હતા. એનો મતલબ શું છે કે એક પ્રેમ, એક દીર્ઘદ્રષ્ટિ, એક આગવું સ્થાન, અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ જ છે, અને ચિરાગ બીજો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસ પરિવારની સાથે સાથે માંજલપુર વિસ્તાર અને વડોદરા શહેરે ખૂબ જ દિગ્ગજ નેતા, એક સામાજિક કાર્યકર તરીકે એમની જે ઓળખ, અને માંજલપુર વિસ્તાર તો ચિરાગભાઈ ઝવેરીના નામથી જ ઓળખાય. અને હંમેશા તમે આજના જો સોશિયલ મીડિયાનો યુગ છે એમાં પણ આપણે જોયું કે અમારા કોંગ્રેસ પરિવારમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પર જો કોઈ એક્ટિવ હોય નેતામાં, જે લાઈવ હોય, આજે કોઈ પ્રસંગ બાકી ના હોય, આજે મરણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, બધામાં હંમેશા હાજરી આપે, અને માંજલપુર વિસ્તાર જ જેમના નામથી ઓળખાય એવા ચિરાગભાઈ ઝવેરી, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ વિપક્ષી નેતા. કોંગ્રેસ પરિવારે પોતાનું એક અભિન્ન અંગ ગુમાવ્યું છે,
દુઃખનો પહાડ કોંગ્રેસ પરિવાર સાથે એમના પરિવાર પર પણ છે અને આખું કોંગ્રેસ પરિવાર એમની આત્માના શાંતિ માટે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન શ્રી દ્વારકાધીશને. હમણાં એમના ઘરે અહીંયા એમના સનને મળ્યા છે. અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ બધાના ફોન આવ્યા છે અને જે અંતિમ ક્રિયામાં બધા મોટાભાગના બધા આગેવાનો પ્રદેશના એમાં હાજરી પણ આપશે. પણ બહુ દુઃખ થાય છે કે વડોદરા શહેરે માંજાપુરે ચિરાગભાઈ ઝવેરી જે ખૂબ જ એક્ટિવ નેતા અને એવું કહેવાય કે આજે યુવાનોથી માંડીને નાના છોકરાથી માંડીને બધાના મોઢે ચિરાગભાઈનું નામ હોય અને એવા વ્યક્તિએ આજે આપણે સાચું પણ માનવામાં નથી આવતું કે આવી વ્યક્તિ આજે અમારી વચ્ચે નથી. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ એમની આત્માને શાંતિ આપે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે NSUIનો વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસરના રાજીનામાની માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસની તાળાબંધી કરાતા યુનિવર્સિટીનું તંત્ર અને પોલીસ દોડતી થઈ ગયું હતું. NSUI પ્રમુખે કહ્યું હતું કે એસી ઓફિસમાં બેસીને વહીવટ કરતા વાઇસ ચાન્સેલરને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર પણ વિદ્યાર્થી વિરોધી છે તેમજ હોસ્ટેલમાં 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. NSUIએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે સિક્યુરિટી ઓફિસર SK વાળા યુનિવર્સિટીના નહીં પણ સિક્યુરિટી એજન્સીમાંથી પગાર મેળવે છે. આમ છતાં તેમને યુનિવર્સિટીની ઓફિસ, યુનિવર્સિટીની ગાડીની સુવિધાઓ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટીમાં મોટો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસર રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. જેવી રીતે યુનિવર્સિટીનું જે તંત્ર છે જે ખાડે ગયું છે તેના માટે ફક્ત 2 જ વ્યક્તિ જવાબદાર છે, સુદર્શન વાળા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. આજે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે તાળાબંધી કરીને, કારણ કે જે સુદર્શન વાળા જે પોતાના વિજિલન્સ મોટા ઓફિસર કહેવાય છે તે ફક્ત ને ફક્ત એક પ્રાઇવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ છે. તેમને યુનિવર્સિટીએ એક ઓફિસ હસ્તક કરી છે, યુનિવર્સિટીએ ગાડી તેમને હસ્તક કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. અમારી માંગ છે કે આવ્યા જે વ્યક્તિ છે તેને તાત્કાલિક છૂટા કરવા જોઈએ, તેમનું રાજીનામું આપવું જોઈએ. જ્યાં સુધી રાજીનામું આપવામાં નહીં આવે ત્યાં સુધી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને યુનિવર્સિટી ખાતે NSUI વિરોધ પ્રદર્શન કરતું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિવિધ મેસની ફીના દરોમાં તોતિંગ વધારાના વિરોધમાં નારાજ વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા VC બંગલો પરિસરમાં ઘૂસી આંદોલન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાતા સત્તાધીશોના વલણના વિરોધમાં વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી છે. માત્ર 2000ના નુકસાન સામે VCના વહીવટી તંત્રએ 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી તેમનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. તેઓ સુર વિદ્યાર્થીઓ આલમમાં હાલ પરવતી રહ્યો છે. વિરોધ આંદોલન દરમિયાન ફક્ત 2000 રૂપિયાનું નુકસાન થયું તેના કારણે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી FIR કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1 રૂપિયો ઉઘરાવ્યો હતો અને આજે PROને 2000 રૂપિયા આપવા પહોંચ્યા હતા. જોકે તે લેવામાં નહીં આવ્યા. હેડ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રૂપિયા લો, કેસ પાછો ખેંચો તેવા સૂત્રોચ્ચાર વિદ્યાર્થીઓ દ્વારા કર્યા હતા. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSUના કાર્યકર્તાઓ દ્વારા જે 200 વિદ્યાર્થીઓ પર ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે FIR અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે વિદ્યાર્થીઓના સમર્થનમાં દરેક ફેકલ્ટીમાં જઈને આ 1 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા છે. ફક્ત એક 2000ના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરી જે કેસ કરવામાં આવ્યો છે તે કેટલું યોગ્ય છે? આ 2000 રૂપિયા એક નાની રકમ છે, અમે પણ ભરપાઈ કરી શકતા હતા, પરંતુ આ 200 વિદ્યાર્થીઓ જોડે યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થીઓ એમના સાથે ઊભો છે તે અમે સાબિત કરવા માંગતા હતા. અને આ ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરાયું છે અને વિદ્યાર્થીઓએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા તરીકે કોન્ટ્રીબ્યુશન કર્યા છે. આ 2000 રૂપિયાની જે રકમ છે ભરપાઈ તરીકે અમે આપીએ છીએ. યુનિવર્સિટીના જે વિજિલન્સના વડા છે સુદર્શન વાળાજી, જેમને તો FIR નોંધાવી છે તેમને આપી છે, પરંતુ તે પણ લઈ નથી રહ્યા. તો અમે કરીએ તો કરીએ શું કરીએ? તો વિનંતી છે કે સત્તાધીશો આ 2000 રૂપિયા તમે લઈ લો અને 200 વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે. પંકજ જયસ્વાલ, કોમર્સ FR. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબો સ્ટાઇપન્ડ વધારવાની કરી માંગ. 500થી વધુ તબીબોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ. યોગ્ય નિર્ણય નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. જાંબુઆબાદ કિશનવાડી BSUP આવાસ જર્જરિત 94 ટાવર પૈકી 28ને નિર્ભયતાની નોટિસ ફટકારાતા રહીશોમાં રોષ. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ. રાત્રિ બજાર અને ફાઇન્સ આર્ટ બહારના 30 વેપારીઓને ત્યાં ખોરાક શાખાએ ચેકિંગ કર્યું. 12 ફૂડ વેન્ડર્સને સ્વચ્છતા જાળવવા રાખવા નોટિસ અપાઈ. હંગરી બર્ડ્સ મારવાડી કોર્નરના 25 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.